રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કારતક માસની એકાદશી કે બારસના દિવસથી પૂર્ણિમા સુધી જે તુલસી વિવાહ થાય છે તે તુલસી વિવાહનું શું મહત્વ છે અને તુલસી વિવાહનું શુભ મુહૂર્ત શું છે. આ દિવસે એવા કયા ઉપાય કરવા જેથી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય તે સર્વ કંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપણા ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તુલસી દેવીય ચદ્મહે વિષ્ણુ પ્રિયાય ચ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. બોલો તુલસી મૈયાની જય. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જય. મિત્રો, દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિથી તુલસી વિવાહનો આરંભ થાય છે. ઘણી જગ્યાએ એકાદશીથી પણ આરંભ થઈ શકે છે. ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીનો વિવાહ કરવામાં આવે છે. આ વિવાહના જે દિવસો છે તે અબુજ મુહૂર્ત કહેવાય છે. એટલે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં, માંગલિક કાર્ય કરવામાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. તુલસી માતા કે જે શ્રી હરિના પટરાણી કહેવાય છે, એવી માન્યતા પણ છે કે તુલસી વિવાહના દિવસે જે વ્યક્તિ પૂરી વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામજીનો વિવાહ તુલસી માતા સાથે કરાવે છે તેના વૈવાહિક જીવનમાં ખુશહાલી રહે છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે માતા પિતાને કન્યા નથી તેઓ પણ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય અર્જિત કરી શકે છે. દેવઉઠી એકાદશીના બીજા દિવસે કારતક માસના શુક્લ પક્ષની બારસની તિથિએ તુલસી વિવાહ ઉજવાય છે. આ વખતે દ્વાદશી તિથિ પ્રારંભ થાય છે 2 નવેમ્બર 2025 સવારે 7:30 વાગે, જે આ તિથિ પૂર્ણ થાય છે 3 નવેમ્બર 2025 સવારે 5 વાગ્યાની આસપાસ. સૂર્યોદય તિથિ પ્રમાણે 2 નવેમ્બર 2025ના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાશે. ભગવાન વિષ્ણુ કે જે શાલિગ્રામ રૂપમાં રહે છે અને તુલસીજીનો વિવાહ પ્રતિકાત્મક વિવાહ કરાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે નિસંતાન દંપતી છે તે તુલસી વિવાહ કરાવે તો સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. જેમને મનગામતો જીવન સાથી પ્રાપ્ત કરવો છે તે તુલસી વિવાહના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે તો તેને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે. સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તુલસી વિવાહ માટે સામગ્રી કઈ કઈ જોઈએ તે પણ જાણી લઈએ. તુલસી વિવાહ માટે એક બાજોઠ, શાલિગ્રામ ભગવાન, તુલસી માતા, જેમાં આખું કુંડ જ જે છોડ ઉગેલો હોય એવું વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો હોવો જોઈએ. કળશ, નારિયેળ, કપૂર, આમળા, બોર, મોસંબી, ફળ, કેળા, ચીકુ, સફરજન આદિ, સાકરિયા, શિંગોળા, સીતાફળ, ગંગાજલ, જામફળ, પૂજા માટે દીપક, પુષ્પ, ધૂપ, ચંદન, રોલી, મૂલી, સિંદૂર, લાલ ચુંદડી, હળદરનો ગાંઠિયો, પતાસા, મીઠાઈ અને સુહાગની સામગ્રી, જેમાં સાડી, મહેંદી, બંગડી, પાટલા, બિંદી, બિછિયા આદિ જે શૃંગારની સામગ્રી હોય તે સર્વે રાખવાની હોય છે. આ બધી સામગ્રી દ્વારા તુલસી વિવાહ થઈ શકી છે. ઘરે પણ અને વૈષ્ણવ મંદિરમાં જઈને પણ તુલસી વિવાહ થાય છે. ત્યાં જઈને દર્શન કરી શકાય છે. આપણે ફાળો પણ આપી શકીએ છીએ. દાન ધર્માદો પણ કરી શકાય છે. કન્યાદાન પણ આપી શકાય છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસી વિવાહના દિવસે પૂરી વિધિ વિધાનથી માતા તુલસીનો વિવાહ જે કરાવે છે તેને મન માગ્યું ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે
તુલસી માતાની સુહાગની જે ચીજ છે તે ચડાવવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એવું પણ કહેવાય છે કે તુલસી વિવાહના દિવસે જો વિવાહમાં બાધા આવતી હોય, કુંડળીમાં કોઈ બાધાનો યોગ હોય, વિવાહ થવો મુશ્કેલ હોય તો તુલસી વિવાહ જરૂર કરાવવા જોઈએ. અથવા તુલસી વિવાહના દિવસે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામની પૂજા કરીને તેમને પોતાની મનોકામના કહેવી જોઈએ. જરૂર લાભ પ્રાપ્ત થાય છે. તુલસી વિવાહનો પર્વ તે ખાસ કરીને રાત્રિનો ઉત્સવ છે. તુલસી વિવાહ આમ તો હિન્દુ વિવાહ અનુસાર જ થાય છે. રીત રિવાજ અનુસાર આપણી જે પરંપરા છે, આપણે જે કન્યાના લગ્ન કરીએ છીએ તે અનુસાર જ કરવામાં આવે છે. અને તુલસી વિવાહ મંદિરમાં કે ઘરમાં બંને જગ્યાએમાંથી કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. તુલસી વિવાહના દિવસે ઉપવાસ રાખવાનો હોય છે. આ દિવસે સંધ્યાકાળના સમયે વિવાહ સમારોહ આરંભ થાય છે. ત્યાર પછી જ્યારે વિવાહ સંપન્ન થાય ત્યારે જ ઉપવાસના પારણા થાય છે. હિન્દુ વિવાહની જેમ જ ફૂલ, રંગોળી પૂરીને માંડવું સજાવવામાં આવે છે. તુલસીજીના છોડને ભગવાન વિષ્ણુની પ્રતિમાને લઈને સ્નાન કરાવાય છે. પુષ્પમાલાથી તેમની સજાવાય છે. તુલસી વિવાહમાં તુલસીજીને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. સાડી પહેરાવવામાં આવે છે. ઘરેણાથી શણગાર સજાવવામાં આવે છે. બિંદી લગાવવામાં આવે છે. 16 શૃંગાર ધારણ કરાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે શાલિગ્રામજીને પણ પારંપરિક રીતે ધોતી ઉપરણ પહેરાવવામાં આવે છે. ત્યારબાદ આ જોડીનો વિવાહ સમારોહ એક કાચા સૂતરના દોરાથી બાંધીને થાય છે. તુલસી વિવાહનો જે સમારોહ છે, ઉત્સવ છે, તે પૂજારી દ્વારા અને બધી મહિલાઓ હોય છે તેના દ્વારા પણ સંપન્ન કરવામાં આવે છે. તુલસી વિવાહમાં ખાસ કરીને સમસ્ત ભક્ત દ્વારા નવવિવાહિત યુગલ પર ચોખા અને પુષ્પની વર્ષા કરવામાં આવે છે, વધાવવામાં આવે છે. બધા ભક્તોને પ્રસાદ ભોગ વિતરણ કરવામાં આવે છે. આ રીતે તુલસી વિવાહ સંપન્ન થાય છે. હવે જાણી લઈએ કે તુલસી વિવાહના મહત્વ વિશે. તુલસી વિવાહના દિવસે સનાતન ધર્મમાં વિશેષ મહત્વ એ છે કે હિન્દુ શાસ્ત્રે અનુસાર જે મોસમની શરૂઆત એટલે કે આ શિયાળાની શરૂઆત થાય છે તે દરમિયાન દેવઉઠની એકાદશી આવે છે. આ દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ 4 મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે. જો કે એવું પણ કહેવાય છે કે બાકી ભગવાન તો જાગતા જ હોય છે. તેમની દ્રષ્ટિ આપણી ઉપર જ હોય છે, આપણા કર્મો ઉપર હોય છે. આ એક રીતિ છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન પોઢે છે અને ભગવાન જાગે છે. તુલસી વિવાહ દરમિયાન એવું પ્રાધાન્ય છે કે 4 મહિના અર્થાત ચાતુર્માસના બધા જ પ્રકારના શુભ માંગલિક કાર્ય વર્જિત હતા તે આ દેવઉઠની કે તુલસી વિવાહના દિવસે પ્રારંભ થાય છે. બધા માંગલિક કાર્યો જેવા કે વિવાહ છે, વાસ્તુપૂજન છે કે જનોઈ છે, મુંડન આદિ તુલસી વિવાહ ઘરે પણ આયોજિત કરવું અત્યંત શુભ મનાય છે. એ પણ માન્યતા છે કે મનુષ્ય પોતાના ઘેરે જો તુલસી વિવાહની પૂજા કરે, આયોજન કરે તો ઘર પરિવારમાં કલેશ, વિપત્તિ આવતા નથી. સાથે જ ઘરના દુઃખોનો અંત આવી જાય છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. જો આપણને એવું લાગે કે નકારાત્મક શક્તિથી આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થાય છે તો પણ તુલસી વિવાહ કરાવવાથી તે સર્વે દોષ શાંત થઈ જાય છે. ચાહે વાસ્તુ દોષ હોય કે નકારાત્મક પ્રભાવ, ઉપરી બાધા હોય. તુલસી વિવાહના દિવસે યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા સંપન્ન કરાવવી જોઈએ તો વધુ લાભ પ્રાપ્ત થાય છે. તુલસી વિવાહના પર્વ પર ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે તુલસીજીનો જે વિવાહનું સ્મરણ થાય છે,
જેને માતા મહાલક્ષ્મીનો અવતાર મનાય છે. આ રીતે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના મંત્ર જાપ કરવાથી, સ્મરણ કરવાથી માનસિક શારીરિક કલેશ, પાપ, દોષ દૂર થાય છે. પ્રબોધિની અર્થાત દેવ ઉઠની એકાદશીથી કાર્તિક પૂર્ણિમાની વચ્ચે આ તુલસી વિવાહ સંપન્ન થાય છે. નિત્ય તુલસીજીની સેવા પૂજા કરવી જોઈએ. ધૂપ, દીપ અને વિદ્યાદિથી ભગવાન નારાયણના મંત્ર પણ જપી શકાય છે. આજે તુલસી માતાની કથા પણ સાંભળવાનો મહિમા છે. કેવી રીતે ભગવાન નારાયણ તુલસીજી સાથે વિવાહ કરે છે? તુલસીજીના પતિ કોણ હતા? તુલસીજીના લગ્ન થયા પછી ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને તુલસી માતા કેવી રીતે ભગવાનના પ્રિય બન્યા? શા માટે ભગવાનને ભોગ લગાવતી વખતે તુલસી અર્પણ કરાય છે? કારણ કે પ્રભુ નારાયણનું જ વચન છે કે જ્યાં સુધી તુલસી પત્ર પ્રભુના ભોગમાં અર્પણ નહીં થાય ત્યાં સુધી પ્રભુ ભોગ આરોગશે નહીં. એટલા માટે તુલસીજીનું ખાસ મહત્વ છે. ભગવાન નારાયણની સેવા પૂજા કરતી વખતે તેમના વગર ભગવાનની પૂજા અધૂરી છે. આવું આપણે સાંભળીએ તુલસી વિવાહની કથા. એકવાર ભગવાન મહાદેવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધું. એ તેજથી એક બાળકનો જન્મ થયો. સમુદ્રના જળમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ જાલંધર પડ્યું. ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદથી તે મહાપરાક્રમી જાલંધર નામના દૈત્ય બન્યા. તેમની રાજધાની હતી જાલંધર નગરી. દૈત્યરાજ કાલનેમીની કન્યા વૃંદા હતા, જે હંમેશા નારાયણની ભક્તિ કરતા હતા. તેમની પૂજામાં લીન રહેતા હતા. તેમની સાથે જાલંધરનો વિવાહ થયો. જાલંધર મહારાક્ષસ હતા અને પોતાની સત્તાના મદથી ચૂર થઈને તેણે માતા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. પરંતુ સમુદ્રથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે માતા મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા. ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીને પ્રાપ્ત કરવાની લાલસાથી કૈલાસ પર્વત ઉપર ગયા. ત્યારે જાલંધરે ભગવાન દેવાધિદેવ મહાદેવજીનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતીના સમીપ ગયા. પરંતુ મા મહામાયાએ યોગ બળના લીધેથી તેમને જાણી લીધા, ઓળખી લીધા અને ત્યાં જ દેવી અંતર ધ્યાન થઈ ગયા. દેવી પાર્વતી અત્યંત ક્રોધે ભરાઈને ભગવાન વિષ્ણુની પાસે ગયા અને આખો વૃતાંત ભગવાન શ્રી હરિનારાયણને કહી સંભળાવ્યો. ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે જાલંધરને હવે દંડ દેવો જ પડશે. જાલંધરની પત્ની વૃંદા પતિવ્રતા નારી હતા. ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પતિવ્રતા પત્નીને કારણે જાલંધરનું મૃત્યુ થવું તે આસાન ન હતું. તેને પરાજિત કરવું આસાન ન હતું. ત્યારે જાલંધરનો નાશ કરવા માટે, વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થાય છે. દેવોની વિનંતીથી સમય જતાં ભગવાન નારાયણ એક ઋષિનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે, જ્યાં વૃંદા તપ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન નારાયણની સાથે બે રાક્ષસો પણ હતા. વૃંદા તે રાક્ષસોને જોઈને ભયભીત બની ગઈ. ત્યારે ભગવાન નારાયણ જે ઋષિ રૂપ હતા, આ બંને રાક્ષસોને ભસ્મીભૂત કરી દીધા. સાધુની શક્તિ જોઈને વૃંદા અત્યંત પ્રભાવિત થયા. વૃંદા તે ઋષિને પ્રણામ કરે છે અને કહે છે કે પોતાના પતિ યુદ્ધમાં ગયા છે. મહાદેવ સાથે તેમનું યુદ્ધ થઈ રહ્યું છે. તે વિજય પ્રાપ્ત કરશે. અને ત્યારે ઋષિએ પોતાની માયાજાળથી એક વાનર પ્રકટ કર્યું. વાનરના હાથમાં જાલંધરનું મસ્તક હતું અને બીજા હાથમાં તેનું ધડ. પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્છિત થઈ ગયા. જ્યારે તેઓ જાગ્યા
ત્યારે ઋષિરૂપ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિવર, મારા પતિને જીવિત કરો. ભગવાને પોતાની માયાથી જાલંધરના ધડ અને મસ્તકને જોડી દીધા અને સ્વયં પોતે પણ તેમાં પ્રવેશ કરી ગયા. વૃંદા સાથે છલ થયું તે તેને ખ્યાલ ન આવ્યો. જાલંધર બનીને ભગવાન વૃંદા સાથે વિહાર કરવા લાગ્યા અને સતીત્વનો ભંગ થયો. આ બાજુ વૃંદાના પતિ જાલંધર જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે મહાદેવે જાલંધરના ધડને મસ્તકથી અલગ કરી દીધું. તે ધડ વૃંદા પોતાના પતિ ભગવાન રૂપ હતા તેની સાથે વિહાર કરતા હતા. ત્યાં જ જાલંધરનું મસ્તક પડ્યું. જાલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા અને તેમની સાથે છલ થયું છે તે ખ્યાલ આવતા તેણે ભગવાનને કહ્યું, તમે અસલી રૂપ બતાવો. ત્યારે ભગવાન નારાયણ પોતાના અસલી સ્વરૂપમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે. વૃંદા અત્યંત દુઃખી થઈને પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મારી સાથે છલ કપટ કર્યું છે, માટે તમે અત્યારે જ પથ્થર બની જાઓ. આમ કહેતા જ ભગવાન શ્રી હરિવિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા. સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા. ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. અસંતુલનતા જ સવાઈ ગઈ. આ જોઈને દેવી દેવતાઓ વૃંદાની પાસે આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી, ભગવાન વિષ્ણુને ક્ષમા કરો. જાલંધરના મોક્ષ માટે જ અમે બધાએ જ ભગવાન નારાયણને પ્રાર્થના કરી હતી. દેવોના કાર્ય માટે જ પ્રભુએ આવું કર્યું છે, માટે હે દેવી, તમે ભગવાન નારાયણને શાપ મુક્ત કરી દો. વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધો. પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને સતી થઈ ગયા. જ્યાં વૃંદા ભસ્મીભૂત થયા ત્યાં એક તુલસીનો છોડ ઉગી નીકળ્યો. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે હે વૃંદા, તારા સતીત્વને કારણે તું લક્ષ્મીજી સમાન મને પ્રિય છે, માટે તુલસીના રૂપમાં તું સદૈવ મારી સાથે રહીશ. તુલસી વગર હું કોઈ ભોગ ગ્રહણ કરીશ નહીં. ત્યારબાદ જ્યારે દેવઉઠની એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે અને કહેવાય છે કે ભગવાનનો આ વિવાહ જે કરાવે છે, વિવાહના દર્શન પણ કરે છે, તે આ લોક પરલોક સાર્થક કરે છે. યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. દૈત્ય જાલંધરની આજે પણ ભૂમિ જલંધર નામે વિખ્યાત છે. તુલસીજીની આમ એક કથા જલંધરની સાથે અને એક કથા શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્ય સાથે જોડાયેલી છે. શંખચૂડ નામના દૈત્યરાજ દંભના પુત્ર હતા. શંખ કે જેને આપણે નિત્ય પૂજામાં ઉપયોગ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન નારાયણનો અભિષેક પણ થાય છે. શંખ જે જલમાં ઉત્પન્ન થાય છે, સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ માતા દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા છે. જલંધર પણ જળમાંથી પ્રગટ થયા છે અને શંખાસુર પણ જળમાંથી પ્રગટ થયા છે, માટે દેવી લક્ષ્મીજીના જ આ ભાઈ કહેવાય છે. દૈત્યરાજ દંભને જ્યારે કોઈ સંતાન ન હતું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે દંભે તેને ત્રણેય લોકમાં અજર, અમર, પરાક્રમી પુત્રની માંગ કરી. ભગવાન નારાયણે તથાસ્તુ કહીને અંદર ધ્યાન થઈ ગયા. સમય જતા દંભને ત્યાં એક પુત્ર જન્મ્યો, જેમનું નામ પાડવામાં આવ્યું શંખચૂડ. શંખચૂડ પુષ્કરમાં બ્રહ્માજીની ઘોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે છે. ત્યારે બ્રહ્માજીએ વરદાન માગવા માટે કહ્યું.
શંખચૂડે તેમની પાસેથી વરદાન માંગ્યું કે તેઓ દેવતાઓથી અજેય રહે. બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહીને વરદાન આપી દીધું. ભગવાન શ્રી કૃષ્ણનું કવચ પણ આપ્યું. સાથે જ બ્રહ્માજીએ શંખચૂડને ધર્મધ્વજની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા પણ આપી અને અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈને તુલસી અને શંખચૂડનો વિવાહ થયો. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના વરદાનથી મદમાં ચૂર થયેલ દૈત્યરાજ શંખચૂડને ત્રણેય લોકમાં સ્વામિત્વ પ્રાપ્ત થયું. દેવતાઓ શંખચૂડથી ત્રાસ્ત થયા ત્યારે શિવજીએ દેવતાઓના દુઃખ દૂર કરવા માટે નિશ્ચય કર્યો. પરંતુ શંખચૂડ પાસે શ્રી કૃષ્ણનું કવચ હતું અને તુલસી પણ પતિવ્રત ધર્મનું પાલન કરતા હતા. તેથી શિવજી શંખચૂડનો વધ કરી શકતા ન હતા. ત્યારે ભગવાન વિષ્ણુની સહાયતા લેવામાં આવી. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું. દૈત્યરાજ પાસે આવીને શ્રી કૃષ્ણનું કવચ દાનમાં માગ્યું. ત્યારબાદ શંખચૂડનો જ વેશ ધારણ કરીને ભગવાન શ્રી નારાયણ તુલસીજીની પાસે આવે છે અને તુલસી સાથે પતિવ્રત વ્યવહાર કરે છે. શિવજી ત્યારે શંખચૂડને પોતાના ત્રિશૂળથી ભસ્મ કરી દે છે. જ્યારે તુલસીજીને ખબર પડે છે કે પોતાના પતિનું મૃત્યુ થઈ ગયું છે અને આ પોતાનો પતિ નથી, પરંતુ આ તો ભગવાન સાક્ષાત નારાયણ છે, ત્યારે તુલસીજી અત્યંત ગુસ્સે થઈને ધર્મના રક્ષક ભગવાન શ્રી નારાયણને કહે છે, ભગવાનને શાપ આપે છે કે પાષાણ બનીને તમે પૃથ્વીલોક ઉપર જ રહેશો. તમારું આ રૂપ પૃથ્વીલોક ઉપર જ રહેશો. તમારું આ રૂપ પૃથ્વીલોક ઉપર રહેશે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે દેવી, તમે પણ ભારત વર્ષમાં લાંબા સમય સુધી એક નદીના રૂપમાં રહેશો. ત્યારે તુલસી દેવી પણ એક નદીના રૂપમાં પરિવર્તિત થાય છે, જેનું નામ ગંડકી નદી. ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા શાલિગ્રામ પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાંથી મળી આવે છે. અને દેવી તુલસીજીનું બીજું રૂપ તે તુલસીના છોડના રૂપમાં ઉત્પન્ન થયું. શાલિગ્રામ જે ગંડકી નદીમાં મળે છે, પ્રાપ્ત થાય છે, તે પણ પૂજનીય છે અને તુલસીજી પણ પૂજનીય છે. અને શંખચૂડના જે હાડકાં હતા તેમાંથી જ શંખનો જન્મ થયો. શંખચૂડ ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત હતા. એટલા માટે લક્ષ્મીનારાયણનું પૂજન શંખ દ્વારા થાય છે. પરંતુ ભગવાન મહાદેવનો અભિષેક શંખ દ્વારા થતો નથી. બધા દેવતાઓ શંખ દ્વારા ભગવાન નારાયણને જલ ચડાવવા લાગ્યા, પરંતુ શિવજીએ તેનો વધ કર્યો હતો. તેથી શિવજીના શિવલિંગ ઉપર શંખથી અભિષેક થતો નથી. આમ શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શિવ મહાપુરાણમાં અલગ અલગ કથા વૃંદા તુલસીની સંભળાવવામાં આવે છે, જે કથાને આપણે આજના શુભ દિવસે સાંભળી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તુલસી મૈયાનો એવો પ્રભાવ છે કે ભગવાન વિષ્ણુ નારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરવાથી પાપ નષ્ટ થાય છે. એટલું જ નહીં, મૃત્યુ સમયે જેના પ્રાણ જઈ રહ્યા છે, શરીર છોડી રહ્યા છે, કોઈ પણ જીવ તેના મુખમાં જો એક તુલસી પત્ર અને ગંગાજલ રાખવામાં આવે તો તેના સમસ્ત પાપ દોષ નાશ પામે છે અને તે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. મનુષ્ય તુલસી તથા આમળાની છાયામાં બેસીને પિતૃનું શ્રાદ્ધ તર્પણ કરે, પિંડદાન કરે તો પિતૃને મોક્ષ મળે છે. એવો મહિમા છે તુલસી પૂજાનો. તુલસીજીનો આજના દિવસે તુલસી માતાના 8 પવિત્ર નામ છે, તેનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. વૃંદા, વૃંદાવની, વિશ્વ પૂજિતા, વિશ્વ પાવની, પુષ્પસારા, નંદની, તુલસી, કૃષ્ણજીવની. આ ઉપરાંત ભગવાન નારાયણના પણ મંત્ર છે. ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. શ્રી નારાયણના સ્વરૂપ એવા શાલિગ્રામ ભગવાન અને માતા તુલસીના વિવાહ નિમિત્તે સર્વ ભક્તોની
શુભકામના, મંગલ કામના. બોલો તુલસી મૈયાની જય, ભગવાન નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.